ચીનમાં હાલ HMPV વાયરસના કેસોમાં વધારો થતાં દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે અને આ વાયરસના હાલ ગુજરાત સહિત ભારતના 4 રાજ્યોમાં 6 જેટલા કેસો નોંધાયા હતા, જેને પગલે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં આજે એક બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ સહિત આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. આ વાયરસને લઈને એશિયાની સૌથી મોટી અસારવા સિવિલ હોસ્પિટલમાં પણ તૈયારી કરવામાં આવી છે, જેમાં 15 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ વેન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધા પણ રાખવામાં આવી છે. હોસ્પિટલ અને સ્કૂલ સહિતની કેટલીક જગ્યાઓને સાયલન્ટ ઝોન નક્કી કરવામાં આવે છે, ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ આસપાસ રિક્ષા ચાલકોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેને લઈને હવે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે, જેમાં ગઈકાલે શાહીબાગ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે પોલીસે સિવિલ હોસ્પિટલ બહાર જોરજોરથી ગીતો વગાડી ધ્વનિ પ્રદૂષણ કરતા રોહિત પટણી અને સૂરજ પ્રજાપતિ નામના 2 રિક્ષા ચાલકોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં બોલેરો પિકઅપ વેનના ચાલકે સિનિયર સિટીઝનને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ પિકઅપ વાનના ચાલકે દારૂ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો હોવાનું અહીં હાજર લોકોએ જણાવ્યું હતું. આ સમગ્ર બનાવમાં ત્યાં ઊભેલા લોકોએ પિકઅપ વાહન ચાલકને પકડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પોલીસે હાલ આરોપીની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.